શ્રીજી મહારાજના લાડીલા સર્વે સંતો તથા ભક્તજનો, જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે સામાન્યમાં સામાન્ય માનવીને કહેતા કે દુનિયાના એ સૌથી છેલ્લા માનવીને સ્પર્શીને પણ એ મહારાજે એને મહાન બનાવી દીધેલા. એ મહારાજે એના એ રોમે રોમમાં નૈતિકતા અને આધ્યાત્મિકતા ઘૂંટાવી. સારામાં સારી રસોઈ બનાવેલી હોય તો એમ કહે કે મારે તમારી કઢી એ ખપે નહીં. મહારાજ એમની સાથે ઝૂંપડાઓમાં રહેતા, એમની સાથે એકતાર થતા, અને આ બધું એ મહારાજ એ સહજતાથી કરી શક્યા. એની પાછળનું જો કોઈ કારણ હોય તો કારણ એ છે કે ભગવાનને મન એ વ્યક્તિ નથી, પણ એનો એ ભાવ છે એ અગત્યનો હોય છે. ભગવાન માટે તો કોઈ એ અસ્પૃશ્ય નથી હોતો, કોઈ ગરીબ નથી હોતો. એ ભેદભાવની તમામ સીમાઓ એ પ્રભુના સાનિધ્યમાં ઓગળી જાય. અને એટલે જ ભગવાનનું એક નામ છે ને, ગરીબ નિવાજ. ઘણા મોટા હોય પણ એના દિલ નાના હોય, ને ઘણા નાના હોય પણ એના હૃદય ખૂબ મોટા, ખૂબ વિશાળ હોય. જ્યાં જ્યાં એ ભાવ ભગવાનને એ નજરે ચડે તો ભગવાન ત્યાં કોઈ નાત જાત, ઊંચ નીચપણું, અમીર ગરીબપણું કંઈ જ જોતા નથી. જાતિહીન અઘ જન્મ મહી, મુક્ત કીસી અસી નારી. તુલસીદાસજી મહારાજ લખે, એક તો અબળા, જાતિહીન, ઉપરથી ગરીબ, પણ તેમ છતાંય એ ભગવાન રામચંદ્ર એ શબરીબાઈના બોર જમવા માટે આવેલા. શ્રીજી મહારાજ એ વડતાલમાં વિરાજમાન છે અને રોજ એ ભક્તોના ભાવ ગ્રહણ કરે. હવે ગઢપુર હોય તો કોઈ દિવસ એ રસોઈ ન પણ હોય, પણ આ વડતાલ પધાર્યા એટલે એ વડતાલના ભક્તો એ મહારાજ એ થોડા દિવસો માટે રોકાવાના હોય. આપણે બીજાને ઘરે મહેમાન થઈને ગયા હોય તો સારું સારું બનાવીને જમાડે ને રોજ. એમાં હમણાં તો હોટલું થઈ ગઈ, બનાવવાની તો વાત દૂર. મહારાજ વડતાલમાં વિરાજમાન અને રોજ એ ભક્તોના ભાવ ગ્રહણ કરે. મહારાજને માટે હરિભક્તો પણ રોજ એ નિત નવા એ થાળ બનાવીને લઈને આવે. મૂળજી બ્રહ્મચારી પણ મહારાજને જે નવા નવા એ થાળ આવે, એ કોઈ દિવસ બરફી પેંડા હોય, કોઈ દિવસ ચૂરમાના લાડુ હોય, કોઈ દિવસ સાટા હોય, રોજ મહારાજ થાળ જમે, હરિભગત આવીને લઈને આવે. એટલે સભામાં સોંડા ભગતની એ ધર્મપત્ની મિનળબાઈ સભામાં બેઠેલા અને એના હૈયામાં સંકલ્પો થયા કરે
કે મારે પણ મહારાજને જમાડવા છે, પણ ઘરમાં કઈ છે નહીં. મનમાં થતું કે અરે રે, એ આ લોકમાં આવો ઉત્તમ માણસનો એ અવતાર મળ્યો, અને એથી ઉત્તમ એ મહારાજનો, સંતોનો ને ભક્તોનો યોગ મળ્યો. પણ તેમ છતાંય એ પાછલા જન્મના કર્મના પાપના પોટલા તો છૂટા જ નહીં. મનમાં લાગેલી આવી એ બળતરાથી એ મિનળબાઈને ખૂબ પીડા થાય. ઘણી વાર તો વિચારોના વાવાઝોડામાં ઊંડા ઉતરી જાય. આ મિનળબાઈ સોંડા ભગતના એ ધર્મપત્ની, અને સોંડા ભગત એ જોબન પગીના એ ઢોર સાચવતા. એમના મજૂર દાડિયા તરીકે એ જોબન પગીની સાથે કામકાજમાં રહેતા. અને મજૂર દાડિયા હોય એમને તો એ રોજે રોજની મજૂરીમાંથી એ માંડ માંડ એ બધું નીકળતું હોય. રોજ કોઈની રાહ જોવાની કે આજે કોઈ કોન્ટ્રાક્ટર આવે, રોજ રાહ જોવાની. અને એમાં જો કોઈ દિવસ કોઈ મળે નહીં, કોઈ લઈ ન જાય, તો રોટલોય ભેગો થાય નહીં. પણ આજે આ મિનળબાઈના હૈયે મહારાજને જમાડવાનો કોડ થયો. દિવસ રાતમાં 2 દિવસ નીકળી ગયા, કઈ સૂઝ પડે નહીં. મનમાં ને મનમાં અકળાઈને બોલ્યા કરે કે મહારાજને જમાડવા છે, પણ એ શું કરીએ, ખૂબ પીડા થાય. એ ભેંસનું વાસીદું કરતા કરતા એ સાવરણી ભૂલી અને એ ખપાળીથી ઢસડે. નહીં, ઘણીવાર એ અલગ અલગ વિચારો આવતા જતા હોય, તો કરવાનું હોય કંઈક અને ફોન કરી દઈએ કોઈ બીજાને. પછી લે, તમને ફોન લાગી ગયો, સોરી મારે બીજાને લગાડવો હતો. એ ભાઈ બીજા વિચારોમાં હોય. કરવાનું હોય કઈક અને આ મિનળબાઈ કરે બીજું. એટલે એમના એ પતિ સોંડા ભગત બોલ્યા, અરે મિનળ, એ આજે તને શું થયું? એ ઓલા પોદળા ભરવા ટાણે એ તે કાથરોટ લીધી, એ તો ખાણ ખવડાવવાની છે. એ આજે તારી આ ચિત્તવૃત્તિ ક્યાં ભમે છે? ભગત કહે કે આ તારી સામે નજર માંડું છું ને, તો તારું મન એ બીજે ક્યાંક ભટકતું હોય ને એવું લાગે છે. આ મનમાં તો એવી શી ગડમથલ ઉપડી કે આમ ચિત્તનું ઠેકાણું નથી રહ્યું. તારું મોઢું પણ ઉતરી ગયું છે. ચહેરો એ આપણી ચાડી ખાઈ જાય. ગમે એવું હોય ને, એ ચહેરો કહી દે કે આ ભાઈ આજે એ ખુશ છે કે ઉદાસ છે. અને એમાંય એ પતિ પત્નીનો સંબંધ હોય ને, અને સારો સંબંધ હોય, તો એની ક્રિયા જોઈને પણ ખ્યાલ આવી જાય કે આજે એ આને કંઈક તકલીફ છે. એ ધન્ય ગ્રહસ્થાશ્રમ એ જ કહેવાય કે એકબીજાને કહે નહીં, તેમ છતાંય એ તકલીફોનો ખ્યાલ આવી જાય. આ સોંડા ભગતે એમની ધર્મપત્નીને પૂછ્યું કે મિનળ, એ આજે તો એ તારા મનમાં એવી શી ઉપાધિ છે? એમના પત્નીએ મિનળબાએ કહ્યું કે પતિદેવ, એ મલકમાં આવો ઉત્તમ માણસનો દેહ મળ્યો, પણ કરમના પોટલા આવા ટાણી ખૂટ્યા નહીં. સોંડા ભગત કે લે,
એ હૈયું ખોલીને જે પીડા હોય એ કહેતો ખરા, એ તો કઈક એનો માર્ગ નીકળે. આમને આમ મન બાળે કઈ નહીં વળે. મનમાં જે હોય તે તું કહેતો ખરા. મિનળબાઈ કહે, અરે પતિદેવ, એ શું કરવું એ તમે જાણો છો. એ આવો મોકો એ બીજે કયા જન્મારે મળશે. મહારાજ અહીં પધાર્યા છે, એને 10 દિવસ નીકળી ગયા. સૌ મહારાજને થાળ જમાડે છે, એ આપણે જેવા અભાગ્યા કે એને થાળ કરી શકતા નથી. બસ આ એક વાતની એ મારા મનમાં કાળી બળતરા ઉપડી છે. ભગત કહે, લે એ તે તો એ મારા મનની વાત કાઢી. એ મારા મનમાં એ આ જ વાત ઘોળાતી હતી કે મહારાજને જમાડવા છે. એ મને પારાવાર પસ્તાવો થાય છે કે આવો મહારાજનો થાળ કરવાનો મોકો એ અમારા ભાગ્યમાં ક્યાંથી આવે. પણ હવે ભાગ્યનું એ ફૂટેલું ઠામ એ કેમેય સંધાતું નથી. એમના પતિ કહે, જો તો ખરી મિનળ, એ ભલે આપણા ભાગ જેવા હોય એવા, પણ તેમ છતાંય બીજા બધા કરતા તો આપણા ભાગ્ય ચડિયાતા છે. એ કરમનું પાંદડું ખર્યું તોય આ અવતારે એ મહારાજના આવા ભક્તોના આવા સંતોના દર્શન થયા. સોંડા ભગત એમની ધર્મપત્નીને ધીરજ આપે, પણ હવે ભાઈ અંતરની પીડા હોય એ તો કેમ ટળે. એ તો જેને વીતી હોય એ જાણતા હોય, જેને વીતી ન હોય એ તો ઘણા નહીં કહેતા હોય. કોઈ હરિભગતનો છોકરો સાધુ થવા માટે આવ્યો હોય, અરે ભગત તમારા તો એ બહુ મોટા ભાગ હો, તમારી તો 71 પેઢી તરી ગઈ. એ તમારા ઘરમાં એ સાધુ ક્યાંથી? અરે સાધુ થવાના સંકલ્પો ન થતા હોય ને તમારા દીકરાને એ સાધુ થવું છે બહુ સારી વાત કહેવાય, રજા આપી દો. અને પછી એનો દીકરો સાધુ થવા નીકળે તો આવા મોળા વિચાર કરાતા હશે. હાલ પાછો ઘર ભેગો થા, અને કદાચ ન માને તો એકાદ બે. એ તો જેને વીતી હોય એ જાણતા હોય. આ સોંડા ભગતે એમના ધર્મપત્ની મિનળબાઈને વાત તો કરી, પણ તેમ છતાંય એ મનથી ઢીલા થઈ ગયા. મનોમન મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ એ કંઈક ઉપાય સુજાડો, એ તમને જમાડવા છે. મારો પણ એ મનનો ઈચ્છક છે, ભક્તિનો ભાવ છે, મારી એ પત્નીને પણ ઈચ્છા છે. અને જે આ ભાવ હોય ને એ ત્યાં કોઈને કોઈ ઉપાય તો એ આવી જ જાય. અને ત્યાં ભગતને વીજળીના ચમકારા જેવો એ ભગતના હૈયે ઝબકારો થયો. મનથી વિચારોનું મોતી પરોવાઈ ગયું. એમની પત્નીને કહ્યું કે મિનળ, એ આજે આપણે મહારાજને થાળ કરીને જમાડવા છે, પણ શું ધૂળ જમાડે? એ છે કઈ આપણા ઝૂંપડામાં સારું ધાન? એ મહારાજને શું જમાડીશું આપણે? અરે મિનળ, ભગવાન તો એ ભાવના ભૂખા છે. એ આ રોજના એ હરિભક્તો એમને જમાડે છે ને, એ માલપુવા, મેવા, મીઠાઈ, એ રોજ સારા સારા થાળ જમી અને મહારાજ કંટાળી ગયા હશે. અને કરે પણ શું? એ ભક્તોના ભાવ સાચવવા એ થોડું જમી અને પ્રસાદીનો થાળ કરીને પાછો ઠેલે. તું રોજ જોશો ને, એ મહારાજ એમાંથી થોડું જમે ને બધો થાળ પાછો આપી દે છે.
હવે રોજ જલેબી આપતા હોય તો એક દિવસ જલેબો થઈ જાય? ભાવતી હોય તેમ છતાંય પછી સોંડા ભગત કે જો મિનળ, મહારાજ રોજ સારા સારા થાળ જમીને કંટાળી ગયા હોય, એ કેમ થયું હશે હમણાં ધનુર્માસમાં? પણ મહારાજ કરે શું? એ ભક્તોનો ભાવ સાચવવા એ મહારાજને જમવું પડે. મિનળબાઈ કહે, હા એ ખરું હો. એ રામજીએ એ શબરીના બોર હેતથી ખાધેલા જમેલા. ભગવાન શ્રી કૃષ્ણ એ પણ એ દુર્યોધનના મેવાતજી, એ વિદુરજીની ભાજી ખાધેલી, કેળાની છાલ ખાધેલી. એમ આપણે પણ આજે થાળ કરીએ. બે પતિ પત્ની સહમત થયા, પાકો નિર્ણય કરી મનનો ઊંચો ભાવ એ પૂરો કરવા માટે એ પોતાના પ્રારબ્ધમાં એ લખેલો કોદરાનો રોટલો ને કદળીની ભાજી. કોદરાની વાત કરેલી આપણે થોડા સમય પહેલા. કોડો મિલેટ કહેવાય. કદાચ કોઈને યાદ હોય તો ખ્યાલ હશે. ખૂબ ઉત્તમ ગુણ એમાં હોય. ડાયાબિટીસ પણ દૂર કરી દે. અને હમણાં મોદી સાહેબે લખ્યું છે ને, કયું યર? મિલેટ યર. કે જૂનું આપણું જે ધાન હતું ને એ બધું પાછું લાવો. આ પતલી પતલી રોટલી ખાઈને હવે તો તમે કંટાળ્યા છો કે નથી કંટાળ્યા? હવે ભાઈ ત્યાંથી બનાવીને આપે એ જમવું પડે. એ કંટાળીએ તોય શું? પણ અઠવાડિયામાં એક વાર તો બાજરાનો રોટલો આવવો જ જોઈએ. અઠવાડિયામાં એક વાર તો એ બાજરાનો રોટલો અથવા તો મકાઈનો રોટલો અથવા તો એ બીજું કોઈ પણ ધાન્ય જે તમને એ તમારા ભંડારીઓને બનાવતા આવડતું હોય, શરીર માટે એ ઉત્તમ ગણાય. જૂના જમાનામાં માણસો જુઓ, એવું કહેતા કે દોડતા દોડતા એ આખું ગોળનું એ ભીલું ખાઈ જતા. એ કેવી એમનામાં તાકાત હશે, કેવી શક્તિ હશે. હમણાં એક ભગતે મને વાત કરેલી કે સ્વામી તમે ઘણી વાર એ તાકાતની વાતો કરો ને, એ તમને કેવી હતી, પણ લાગ મળી ગયો તો એક દિવસ આખી વાત કરી એમણે કે સ્વામી મારા દાદા, ગામનું નામ ને બધું આપેલું પણ યાદ નથી, કે સ્વામી મારા દાદા આમ નો હમણાં લગ્નની સિઝન હાલે છે તો બીજે ગામ જતા હોય, એ બીજે ગામ ગયેલા ને ત્યાં વળી બીજા એક દાદા સામેથી મળ્યા અને શરત લાગી કે મણિકુ એ ટચલી આંગળીથી ઉપાડી દો. મણિકુ એટલે કેનાથી? ટચલી. આપણે હવે બે હાથેથી ઉચકવું હોય તોય કઠણ પડે. સામે વાળો કઈ ન ઉચકીએ કે લાગી જાય શરત 2 શેર પેંડાની. હવે ત્યારે પેંડાની ને એવી શરતો લાગતી, એ લાગી જાય શરત 2 શેર પેંડાની. એટલે આ કે મારા દાદા કે મારી પાસે 2 શેર પેંડાના રૂપિયા નથી, પણ શરતમાં હું જીતી જઈશ એ પાકું. તારે શરત લગાડવી હોય તો લગાડ. સામે વાળા દાદા કે સારું લગાડ શરત. શરત લગાડી અને આ એ ભગતના એ દાદા હતા એ તો ઉભડક આમ બેઠા અને ટચલી આંગળીથી આમ મણિકુ લઈ અને આમ માથે ફેરવીને પાછું નીચે મૂકી દીધું. પેલો સામે વાળો કે તો એક વારમાં તો બધાય કરી દે. હવે 2 શેર પેંડા જતા હોય ને કે એક વારમાં તો બધાય કરી દે. તે એક વાર શું આ 6 વાર કર્યું લે. એમ કરીને 2 હાથેથી એક એક મણિકુ ઉપાડ્યું, આમ માથે ફેરવીને પાછું નીચે, માથે ફેરવીને પાછું નીચે. 6 વાર આમ કર્યું ને 2 શેર પેંડા ખાઈ ગયા.
આ જૂના માણસોના ખોરાક એવા હતા, અને આજે પીઝા બર્ગર ખાય અને આમ 6 પગથિયા ચડે ને તોય હાફી જાય. પપ્પા લીપ ક્યાં છે? લીપ લિફ્ટમાં ચડીને ઉપર જાય પણ પગથિયા ન ચડે. કિલોમીટર 2 કિલોમીટર આગી સ્કૂલ હોય એ તોય ત્યાં ચાલતા ચાલતા પહોંચી જાય. અને આજે એ બાજુમાં સ્કૂલ હોય તોય પપ્પા ઇલેક્ટ્રિક બાઇક અપાવો. જૂના જમાનાના ખોરાક હતા. આ મિનળબાએ પોતાના હરખથી કોડથી એ કોદરાનો રોટલો અને કદળીની ભાજી એ મહારાજ માટે પ્રેમથી બનાવી. બનાવતા બનાવતા એ મનમાં વિચાર કરતા જાય કે મહારાજ જમશે, એ ખૂબ રાજી થશે, એ મારી ઉપર એ અંતરના આશીર્વાદ વરસશે. અને મહારાજ રાજી થાય ને એટલે બસ એ મારે બીજું કાંઈ નથી માંગવું. એ બસ મહારાજ રાજી એટલે મારે બધું આવી ગયું. ગોબા પડી ગયેલી થાળી હશે, તાસણી હશે ને એમાં આ કોદરાનો રોટલો અને કદળીની ભાજી મૂકી ઢાંકી અને સભામાં લઈને ગયા. પણ હવે રોજ એ મહારાજની આગળ આવા આ મેવા મીઠાઈ પકવાનના થાળ આવતા હોય અને એમાં વળી આ યાદ રાખજો, એટલે વારે વારે બોલું છું, કોદરાનો રોટલો અને કદળીની ભાજી. લઈને આવ્યા પણ શરમ તો આવે ને કે આવું તે વળી એ મહારાજની આગળ કેમ લઈ જવું? સભામાં તો આવું લઈને કેમ જવાય? પણ વળી મનમાં થયું કે મારો સાચો ભાવ છે એ મહારાજ જરૂર સ્વીકારશે. અને જ્યાં એ સાચો ભાવ હોય ને એ ત્યાં બધી જ મર્યાદા એ ઓળંગાઈ જાય. એ શરદ પૂર્ણિમાની રાત્રે એ ભગવાન શ્રી કૃષ્ણએ એ મોરલી વજાડી અને કોઈ કોઈ તો એના પતિઓને મૂકી અને ગોપીઓ નીકળી ગઈ, રડતા બાળકોને મૂકીને નીકળી ગઈ. કોઈની પણ લાજ શરમ રાખી નહીં અને ભગવાનને મળવા એ શરદ પૂર્ણિમાની રાત્રિએ એ ભગવાનને મળવા દોડી ગયેલી. આ મિનળબાઈને મનમાં થયું કે મારો સાચો ભાવ છે, મહારાજ જરૂર સ્વીકારશે. થાળ લઈ અને એ સભામાં ગયા. મહારાજ પાસે જઈને કહ્યું કે મહારાજ એ આજે એ મારો થાળ છે તે પ્રભુ આપ જમો. હવે મહારાજને પણ કરવું એવું કે એ દિવસે બીજા કોઈનો થાળ જ નહીં. મહારાજે મિનળબાઈનો થાળ હાથવાથ લીધો. થાળ લઈ અને મહારાજે ઉપરથી એ થાળ ઉઘાડો કર્યો અને જ્યાં મહારાજે થાળ જોયો, મહારાજ કે ઓહો હો હો, એ કેટલાય દાડાની મારી આજે ભૂખ ભાંગશે. એ રોજ તો અમે નવા નવા મેવા મીઠાઈ જમતા અને બધું ગળું ચીકણું જમી જમી અને આ ભાવતું બંધ થઈ ગયું. પણ આજે એ આ થાળ જોઈએ છીએ ને તો મને એમ થાય છે કે જે મારા મનમાં સંકલ્પ હતો એ જ આ મિનળબાઈ ને સોંડા ભગત થાળ બનાવીને લાવ્યા. મહારાજ કે આજે મારી ભૂખ ભાંગશે. મહારાજે એમ બોલી રોટલાનું બટકું ભાંગી એ ભાજીમાં કદળીની ભાજી એમાં બોળી મુખમાં મૂકતા જાય અને ચાવતા ચાવતા મહારાજ એ મસ્તક હલાવતા જાય, માથું ડોલાવતા જાય. મહારાજ કે લ્યો એ આજનો થાળ જમીને તો અમને એ મોજ ચડી ગઈ છે. મુક્તાનંદ સ્વામીએ લખ્યું ને, પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. હે જા
જાતિ વરણને રૂપે નરી જે, જાતિ વરણને રૂપે નરી જે, પ્રભુજીને ભક્તિ પ્યારી રે, પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે, પ્રેમન નીપજે દેશ વિદેશે, પ્રેમન હાટે વેચાય રે, પ્રેમીના પાસંગમાં જે શીશ શોપે, તે જન પ્રેમી થાય રે, પ્રેમી જનને વશ પાતળીઓ, શ્યામ સુંદર સુખકારી રે. અને આ પ્રેમ વસ્તુ એવી છે, સ્વામી લખે પ્રેમ ન નીપજે દેશ વિદેશે, એ ક્યાંય ઉગી નીકળે એમ નહીં, કોઈની દુકાને વેચતો મળે એમય નહીં, એ તો હૃદયનો સાચો ભાવ હોય ને, એ ત્યાં પ્રેમ એની રીતે ખીલી આવે. વ્રજવનિતાના પ્રેમની આગે ઉડિયા કોટી કબીરા રે, મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ સમજે તે સંત સુધીરા. મહારાજ આ પ્રેમનો થાળ આજે જમતા જાય અને વળી મહારાજ વખાણ કરતા જાય કે ભગત એ આવો થાળ તો અમે એ આજ સુધી ક્યારેય જેમાં નથી. મહારાજ વખાણ કરે એટલે સભામાં બેઠેલા એ બધાના મોઢામાંથી પાણી છૂટવા લાગ્યા. મનના એ મન તરંગોમાં તરવા લાગ્યું કે એવો તો વળી બાએ શું થાળ કર્યો હશે કે મહારાજ આજે એ આટલા બધા રાજીના રેડ થઈ ગયા છે. આગળના બીજા બધા વિચારે કે અમે આવો સારો સારો થાળ બનાવેલો, પણ મહારાજે તો વખાણ કર્યા નહીં. થોડાક ભક્તોની તો એ બગલાના ડોકની જેમ આમ જાણે થાળમાંથી શું છે એમ દેખાઈ જાય. આપણે બધા કેમ જોતા હોય, એ ધનુર્માસના થાળ આવ્યા હોય, નીચે બેઠા બેઠા જોતા હોય એ કેટલા થાળ છે, શું શું આવ્યું છે. મહારાજ વખાણ કરે એટલે અમુક તો આમ ગોઠણિયા ભર થઈ ઊંચા થઈને જોવા લાગ્યા કે આ બાઈ એવું તો વળી થાળમાં શું લાવી. અને જોતામાં મહારાજ અડધો રોટલો જમી ગયા. સભામાં બ્રહ્માનંદ સ્વામી બેસેલા. બ્રહ્માનંદ સ્વામી ઊભા થઈ અને આમ થાળમાં જોયું કે મહારાજ વખાણ કરે છે, થાળમાં શું છે. બ્રહ્માનંદ સ્વામીએ થાળીમાં નજર નાખી, આખી થાળી ખાલી, પણ અંદર ખાલી બે જ વસ્તુ, બે જ વાનગી. એ પ્રેમથી બનાવેલો એ કોદરાનો રોટલો અને છાલિયામાં તાસડીમાં એ કદળીની ભાજી. બ્રહ્માનંદ સ્વામીએ જોયું એટલે તરત જ મહારાજ પાસે આવીને મહારાજને કહ્યું કે મહારાજ એ રાખો રાખો, હવે એકલા કઈ આખો થાળ જમી જશો, આ કોઈ માટે પ્રસાદી તો રાખો. એ આટલા બધા માણસોની એ નજરો લાગશે ને, શું થાય, પેટમાં દુખશે. વળી કહેવત છે ને, એકલા એકલા ખાઈ એને થયા છે કોઈ દિવસ તો એકલા એકલા ખાધું હશે. અને વળી મહારાજ ઉપરથી લોકો કહેશે કે આ ભગવાન તો ભૂખાળવો છે. અને મહારાજ આ કોદરા છે એ શીતળ કહેવાય. અશક્ત માણસો એને જમાય પણ નહીં, ખવાય પણ નહીં. મહારાજ કે સ્વામી
એ આ થાળ એવો ભાવથી બનાવ્યો છે ને કે આખો થાળ પૂરો કરવાની ઈચ્છા છે. સ્વામી, આ થાળમાં કોઈની નજર લાગે એવો થાળ નથી. હવે મેવા મીઠાઈ હોય તો કોઈની નજર લાગે. મહારાજ કે સ્વામી, આ થાળ એવો છે કે કોઈની નજર નહીં લાગે અને અમને પેટમાં નહીં દુખે. આ લ્યો તમે થોડો ચાખી જુઓ. એમ કહીને મહારાજે એક બટકું લઈને બ્રહ્માનંદ સ્વામીને એ ભાજીમાં બોળીને ચખાડ્યું, પ્રસાદી આપી. અને પછી મહારાજ એ આખો રોટલો જમી ગયા. જળપાન કરી ઊંડેથી ઓડકાર ખાય અને એ પેટ ઉપર મહારાજે હાથ ફેરવો. હાથ ફેરવીને મહારાજ કે એ ભગત, સોંડા ભગત હતા ને, એ ભગત, એ આજે તો ધરાઈને જેમાં હોય ને એવો અહેસાસ થયો. રોજ તો મહારાજ થોડી થાળમાંથી થોડો પ્રસાદ જમી અને બાકીનો પ્રસાદ આપી દેતા, આખો થાળ આપી દેતા. પણ આજે મહારાજે એ થોડી પણ પ્રસાદી વધારી નહીં, કારણ કે એ ભક્તોનો ભાવ એમાં ભળેલો. મિનળબાઈ તો જોઈ અને ખૂબ રાજી થઈ ગયા કે મનમાં એ ઘણા સમયથી સંકલ્પો થતા હતા એ મહારાજે એ આજે પૂર્ણ કર્યા. ત્યારે એ મહારાજના આવા અનેક ચરિત્રો છે કે મહારાજ કોઈ ગરીબના ઘરે જઈ, ગરીબના કુબામાં જઈ અને એનો ભાવ પૂર્ણ કર્યો હોય. પણ એ ચરિત્રોનું શ્રવણ એ આપણે ફરી ક્યારે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ.